મિત્રો આજે ધોરણ 10 પ્રકરણ 4 ગણિતમાં આપણે આગળ ભણીશું. આ 7મો વિડીયો છે, છેલ્લો વિડીયો છે મારો. જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરશો, કોમેન્ટ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આપણે એની અંદર આગળ જોઈએ સ્વાધ્યાય 4.3 એક્ઝામ્પલ નંબર 9. પાણીના બે નળ એક સાથે 9.3 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાક ઓછો સમય લે છે. બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. જે શોધવાનું તે ધારવાનું. તો સૌપ્રથમ આપણે બંને નળ માટેનો સમય ધારી લઈએ. તો નાના વ્યાસ વાળો નળ ને ટાંકી ભરતા લાગતો સમય બરાબર x કલાક. મોટા વ્યાસવાળા નળને ટાંકી ભરતા લાગતો સમય બરાબર x માઇનસ 10 કલાક આના કરતાં ઓછો સમય લાગે છે એટલે x માઇનસ 10 કલાક. હવે બંને નળ એક સાથે ટાંકી ભરે છે ત્યારે 9.3 કલાક લાગે છે. તો હવે આગળ જોઈએ આપણે બંને સાથે ટાંકી ભરતા લાગતો સમય બરાબર 9.3. એટલે આ જે મિશ્ર અપૂર્ણાંકમાં છે એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 9 અને 8નો ગુણાકાર કરીશું તો 9 8 72 અને એમાં 3 ઉમેરીશું એટલે 75 કલાક. હવે આ વસ્તુને આપણે જોઈએ તો આ નાના વ્યાસવાળો ટાંકી એક ભરે છે ત્યારે x કલાક થાય છે. પરંતુ હવે 1 કલાકમાં કેટલી ટાંકી ભરશે તો આપણે એનો પણ વિચાર કરીએ. તો નાના વ્યાસવાળો નળ 1 કલાકમાં ટાંકી ભરે છે તો કેટલી? તો આનો રેસિપ્રોકલ થશે એટલે કે વ્યસ્ત થશે 1/x જેટલી ટાંકી ભરે છે. તે જ રીતે મોટા વ્યાસવાળા માટે તો મોટા વ્યાસ વાળો નળ 1 કલાકમાં ટાંકી ભરે છે તો કેટલી ટાંકી ભરે છે? તો એ આનો રેસિપ્રોકલ આવશે તો 1/x માઇનસ 10. હવે જ્યારે બંને ભેગા મળીને ટાંકી ભરે છે તો એ 1 કલાકમાં કેટલી ભરશે? તો બંને સાથે. તો આ બંને સાથે એ જે રીતે ઉપરમાં લીધું એમ આનું પણ વ્યસ્ત થશે. તો માટે બંને સાથે 1 કલાકમાં ટાંકી ભરે છે. કેટલી ભરશે? તો એમાં જે છે એ શું થશે? 8/75. એટલે આનો વ્યસ્ત થઈ જશે. 8 ઉપર જશે, 75 નીચે જશે. હવે આ બંનેનું સમયની વાત કરેલી છે કે બંને સાથે જ્યારે કરે છે ત્યારે એનો આપણે અહીંયા સરવાળો કરવાનો થશે આ બંને સાથે. તો હવે આપણી પાસે એક સમીકરણ મળશે 1/x
પ્લસ 1/x માઇનસ 10 બરાબર 8/75. આપણને એક સમીકરણ મળ્યું 1/x પ્લસ 1/x માઇનસ 10 બરાબર 8/75. મિત્રો અહીંયા આપણે બરાબર ધ્યાનમાં રાખીશું કે આ વ્યસ્ત કેમ લીધો, તો આખી ટાંકી જ્યારે ભરવાની હોય છે ત્યારે એક સમય લે છે, તો એ x સમયની અંદર આખી ટાંકી ભરાય છે, તો 1 કલાકમાં કેટલી ટાંકી ભરાય, એટલે આપણે 1/x લીધું અને અહીંયા આપણે 1/x માઇનસ 10 લીધું. હવે આપણે આને વિસ્તરણ કરીશું. આગળની વિડીયોઝમાં આપણે જોયેલું છે. આ બંનેને સમછેદી બનાવવાના છે, એટલે બંનેનો લસા લેવો પડશે. લસા છે x માઇનસ 10. લસા લીધા પછી અહીંયા છેદ સરખો બનાવવા માટે માત્ર x છે, x માઇનસ 10 વડે બંનેને ગુણવા પડશે. આને ગુણી નાખે એટલે આવી ગયું પરિણામ. ઉપર 1 ની સાથે ગુણતા x માઇનસ 10. અહીંયા જોઈએ આપણે તો આ લસાનું જે છે એમાં x ખૂટે છે, તો x વડે ગુણવા પડશે, તો પ્લસ x બરાબર 8/75. Therefore અહીંયા જોઈ શકાય છે તો આ બંનેનો સરવાળો થાય છે 2x માઇનસ 10 અને આનું વિસ્તરણ કરીએ તો x² માઇનસ 10x બરાબર 8/75. હવે ચોકડી ગુણાકાર, આ બંનેનો ગુણાકાર થશે, તો આ બંનેનો ગુણાકાર લઈએ તો 150x અને માઇનસ 750 એના બરાબર. હવે આનો ગુણાકાર 8 સાથેનો તો 8x² માઇનસ આ બંનેનો ગુણાકાર 80x. હવે બધા પદોને આપણે એક બાજુએ લઈ જઈએ, તો therefore આ બંને પદને આ બાજુ લઈ જઈશું, એટલે પહેલા આ પદ લખી લઈએ, તો 8x² માઇનસ 80x. આ પ્લસ છે, પહેલી બાજુ જાય છે માટે 150x માઇનસ, અને આ પ્લસ છે માઇનસ છે એ પ્લસ થશે 750 બરાબર 0. હવે સજાતીય પદો વચ્ચે સરવાળો અથવા બાદબાકી થશે એ આપણે જોઈએ. x² વાળું માત્ર એક જ પદ છે. અહીંયા જોઈએ તો આ બંને પદ સજાતીય પદો છે, બંનેના ચિહ્નો સરખા છે, એટલે બંને વચ્ચે સરવાળો થાય, ચિહ્ન તેનું તે જ. તો આ બંનેનો સરવાળો કરીએ તો 230 x વત્તા 750 બરાબર 0. હવે 8 વડે આને ભાગી શકાતા હોય તો આપણે 8 વડે ભાગીશું. 8x² માઇનસ 230x પ્લસ 750 બરાબર 0. આને અવયવ બે રીતે કાઢી શકાય છે, સૂત્રની રીતે અને અવયવની રીતે. આપણે અહીંયા જોઈએ કે x² નો સહગુણક છે 8 અને અહીંયા છે છેલ્લું પદ 750, તો આ બંનેનો આપણે ગુણાકાર લઈશું, તો 750 ગુણ્યા 8 કરીશું, તો આ બંનેનો ગુણાકાર 6000 થાય છે. હવે આપણે જોઈશું કે આનું ચિહ્ન પ્લસ છે, એટલે 6000 ના એવા અવયવ પાડીશું કે જેનો સરવાળો 230 પ્રાપ્ત થાય. હવે આપણે અહીંયા જોઈએ 6000 ના બે ભાગ પાડીએ. એક ભાગ છે 600 અને બીજો છે 10, તો 6000 થયો ગુણાકાર. આને આપણે બે ભાગ પાડીએ, હજુ આગળ, તો અહીંયા બે ભાગ પાડીએ તો અહીંયા 200 અને અહીંયા થશે 3. હવે આ જે 10 છે નીચે તો લઈ આવવાના જ છે, તો આ 10, આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો 6000 થાય છે, પરંતુ આ 200 અને આ 30 એનો સરવાળો કરીએ તો આપણી પાસે 230 પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આગળ આપણે 230 ના એવા બે ભાગ લઈશું, એક 200 અને બીજો 30. તો therefore 8x² 200x 30x અને પ્લસ 750 બરાબર 0. હવે અહીંયા આપણે ચિહ્ન મૂકવાનું બાકી છે. અહીંયા આપણે બોલ્યા 750 ગુણ્યા 8 6000 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 230 થાય. સરવાળો શબ્દ આવ્યો એટલે બંનેને મધ્યમ પદનું ચિહ્ન આપવાનું. બબેના જોડકા, આમાંથી સામાન્ય નીકળશે 8x, અંદર રહેશે x માઇનસ 25. અહીંયા જોઈએ તો અહીંયા કિંમતમાં -12 નીકળશે અને અહીંયા બંનેમાંથી કોમન નીકળશે 30. અંદર રહેશે, આનું ચિહ્ન પ્લસ થઈ જશે એટલે x અને આનું ચિહ્ન માઇનસ થશે
અને 25 તારી 75 આપણે જાણીએ છીએ તો -25 બરાબર 0. ફરીથી કોમન કાઢીશું આપણે તો x - 25 અને બીજા કૌંસમાં રહેશે 8x - 30 બરાબર 0 અને therefore x -25 8x - 30 બરાબર 0. therefore x બરાબર 25 અને અહીંયા therefore x બરાબર 30/8 અને therefore 30/8 આપણે કરીશું તો એને દશાંશ અપૂર્ણાંકમાં લઈશું તો 3.75 થશે. હવે આપણી પાસે x ની બે કિંમત મળી, એક 25 અને 3.75. સૌથી પહેલા આપણે જ્યારે ધારણા કરી તેમાં નાના વ્યાસવાળા નળનો જે સમય છે એ આપણે x ધારેલો, તો અહીંયા જો 25 લઈએ તો મોટા વ્યાસવાળાની જ્યારે વાત કરીએ ત્યારે x - 10 એટલે 25 - 10 આ શક્ય છે. જ્યારે x બરાબર 3.75 માટે વિચાર કરીએ તો x બરાબર જો 3.75 લઈએ તો મોટા વ્યાસવાળાની જ્યારે સમયની વાત કરીએ તો એ x - 10 એટલે કે 3.75 - 10 કરીએ તો એ નેગેટિવ આવે છે, એટલે આ કિંમત શક્ય નથી. એટલે આપણી પાસે જે કિંમત શક્ય મળી તે એ કઈ કિંમત આવશે તો x બરાબર 25. તો હવે આપણો આન્સર મળે છે x બરાબર 25. આપણી પાસે કિંમત મળી x બરાબર 25. હવે આપણે જે ધારણા કરી હતી તેમાં લઈએ તો નાના વ્યાસવાળા નળને ટાંકી ભરતા લાગતો સમય બરાબર x બરાબર 25 કલાક. જ્યારે મોટા વ્યાસવાળા નળને ટાંકી ભરતા લાગતો સમય બરાબર x - 10 એટલે કે 25 - 10 બરાબર 15 કલાક લાગે છે. તો આ આપણા બંને આન્સર થયા, 25 કલાક અને 15 કલાક. આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 17, પાના નંબર 75. 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પર ના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ A અને B આગળ બનેલા ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. શું આ શક્ય છે? જો હા તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? તો આના માટે સૌપ્રથમ આપણે એક આકૃતિ દોરીએ. 13 મીટર વ્યાસવાળા એટલે 13 મીટરના વ્યાસનું એક વર્તુળ બનાવીએ. તો આ એક વર્તુળ છે આપણી પાસે 13 મીટરના વ્યાસવાળું. આ એનો વ્યાસ છે, આ એનો સેન્ટર પોઈન્ટ છે. અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ આવેલું છે. અહીંયા એક થાંભલો છે, આ P એ થાંભલો છે. હવે આપણને જે કહ્યું છે કે આ 13 સેન્ટીમીટર એનો વ્યાસ છે, 13 મીટર એનો વ્યાસ છે. આ બંને જગ્યાએથી અહીંયા જે થાંભલો છે આ બંને ફાટક છે, તો આ બંને વચ્ચેનો તફાવત આપણને 7 મીટર કહેલો છે. ધારો કે આ x મીટર હોય તો આ કેટલું થશે? x + 7 મીટર થાય. હવે આગળ જોઈએ. આપણી આકૃતિ પ્રમાણે AB એ વ્યાસ છે અને વ્યાસ છે એટલે આ નીચે અર્ધવર્તુળ થયું. તો અર્ધવર્તુળ થયું એટલે આ ખૂણો P જે બને છે તે કાટકોણ ત્રિકોણનો બનશે, કાટખૂણો બનશે. અને આ જે ત્રિકોણ બન્યો ABP એ કાટકોણ ત્રિકોણ બન્યો. અને કાટકોણ ત્રિકોણ બન્યો એટલે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણી પાસે એક સૂત્ર બનશે. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુની વર્ગના લંબાઈના સરવાળા જેટલો હોય છે. તો અહીંયા થશે AB² બરાબર AP² પ્લસ PP². તો આપણી પાસે અહીંયા છે 13 નો સ્ક્વેર
બરાબર અહીંયા x પ્લસ 7નો સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. આનું વિસ્તરણ કરીએ તો આનો વર્ગ થશે 169. આનું વિસ્તરણ કરવાનું a પ્લસ b નો હોલ સ્ક્વેર એટલે પ્રથમ પદનો સ્ક્વેર એટલે x સ્ક્વેર. આ બંનેના ગુણાકારના ડબલ ચિહ્ન પ્લસ પ્લસ 7 દુ 14x અને પ્લસ 49 અને પ્લસ x સ્ક્વેર. સજાતીય પદો અહીંયા બે છે એટલે સરવાળો થશે તો આ બંનેનો સરવાળો 2x સ્ક્વેર. અહીંયા જોઈએ તો પ્લસ 14x પ્લસ 49 અને આ 169 ને ઓલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ 169 that is equal to 0. Therefore 2x square plus 14x અને આ બંનેની બાદબાકી મોટાનું માન રાખવાનું બાદબાકી થશે 120 બરાબર 0. હવે આપણે બે વડે બધાને ભાગી કાઢીશું તો આપણી પાસે બીજું એક સમીકરણ પ્રાપ્ત થશે. બે વડે ભાગીએ એટલે therefore અહીંયા થશે x સ્ક્વેર. અહીંયા બે વડે ભાગીએ એટલે પ્લસ 7x અને માઇનસ અહીંયા આવશે 60 બરાબર 0. અહીંયા આપણને એક સમીકરણ મળ્યું x સ્ક્વેર પ્લસ 7x માઇનસ 60 બરાબર 0. આપણને રકમમાં કહેલું છે કે આ શક્ય છે તો આપણે શક્ય છે કે નહીં ચકાસવા માટે x ની કોઈ કિંમત આનું સમાધાન કરે છે કે નહીં એ ચેક કરવું પડશે. એટલે આપણે આને સૌપ્રથમ વ્યાપક સમીકરણ સાથે સરખાવવું પડશે. એટલે કે a બરાબર 1 મળશે x સ્ક્વેરનો સહગુણક, b બરાબર 7 અને c બરાબર -60. આવા આપણે આગળના વિડિયોમાં જોયેલું કે વિવેચક શોધવો પડશે. એટલે વિવેચક શોધી આપણે અહીંયા તો વિવેચક બરાબર એનું સૂત્ર યાદ હોય તો તમને યાદ કરાવું b² - 4ac. આની કિંમત પરથી આપણે નક્કી કરીશું કે આના x નો ઉકેલ શક્ય છે કે નથી. તો અહીંયા કિંમત મૂકીએ આપણે તો b નો સ્ક્વેર 7 નો વર્ગ એટલે 49 -4 એની કિંમત 1 અને c ની કિંમત -60. 49 માઇનસ માઇનસ બંનેનું પ્લસ થઈ જશે અને 6 ચોક 24 એટલે 240 અને અહીંયા આ બંનેનો સરવાળો થશે 289 is greater than 0. આ ગ્રેટર ધેન 0 આવ્યો એટલે એનો અર્થ એવો થાય કે આનું પરિણામ શક્ય છે. હવે આપણે એના અવયવ પાડીશું અને સૂત્રની રીતે અથવા અવયવની રીતે આપણે એના ઉકેલ પ્રાપ્ત કરીશું. આપણી પાસે કિંમત મળી 289. હવે આપણે આગળ જઈએ તો therefore x નું સૂત્ર મૂકીએ કે x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ b² - 4ac upon 2a. That is equal to minus b ની કિંમત 7 પ્લસ ઓર માઇનસ રૂટ 289 upon 2 into 1. That is equal to -7 પ્લસ ઓર માઇનસ આ વર્ગમૂળ છે કોનું આગળ શીખવાડેલું આપણે તમને તો આ 17 નું વર્ગમૂળ છે. ફરીથી યાદ કરાવો 289 કોની વચ્ચે છે કોના વર્ગની વચ્ચે છે આપણે નક્કી કરવાનું છે. તો પહેલા 10 નો વર્ગ જોઈએ તો એ 100 થશે અને 20 નો વર્ગ જોઈએ તો આપણને 400 થશે. તો આ બંનેના વર્ગની વચ્ચેની કોઈ એક સંખ્યા છે. અહીંયા બરાબર વચ્ચે કરીએ તો આપણે 15 મળે. 15 નો સ્ક્વેર લઈએ તો એ 225 થાય. હવે આપણે જોઈએ તો 225 અને 20 નો વર્ગ 400 એની વચ્ચેની આ સંખ્યા છે. એટલે 15 અને 20 ની વચ્ચેની કઈ કઈ સંખ્યા આવે તો 16 17 18 અને 19. આના સ્ક્વેરની વાત કરવાની છે. 6 એકમનું સ્થાન છે 6 36 આમાં એકમનો 9 છે એટલે આનો વર્ગ નથી. 7 નું વાત કરીએ 17 માં 7 એકમનું સ્થાન 77 49 9 આવે છે એટલે આનો વર્ગ શક્ય છે. 17 નો વર્ગ કરીએ એટલે કે 17 ગુણ્યા 17 કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે 289. એટલે આ 289 એ 17 નું વર્ગમૂળ છે અપોન 2. એક વખત 17 ને પ્લસ લઈશું એક વખત માઇનસ તો therefore x બરાબર -7 પ્લસ 17 ભાગ્યા 2 અથવા -7 -17 ભાગ્યા 2.
અને ધેટ ઇઝ ઇક્વલ ટુ આમાંથી 10/2 બરાબર 5. અને અહીંયા જોઈએ તો આપણી પાસે કિંમત મળે છે માઇનસમાં -24/2 -12. અને અંતર કોઈ દિવસ માઇનસમાં ના હોઈ શકે એટલે આ શક્ય નથી. એટલે આપણી પાસે જે જવાબ મળે છે તે 5. આપણે આગળ જોઈએ જે ધારેલું તે પ્રમાણે તો થાંભલાનું જે અંતર છે એ બીપી બરાબર x બરાબર 5 મીટર અને એપી બરાબર x + 7 બરાબર 5 + 7 બરાબર 12 મીટર. આપણી પાસે 2 આન્સર મળી ગયા. તો આ આપણો જવાબ છે. આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ, સ્વાધ્યાય 4.4 એનો એક્ઝામ્પલ નંબર 3. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તેવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? જો તમારો ઉત્તર હા હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. તો સૌથી પહેલાં લંબાઈ અને પહોળાઈની વાત કરીએ એ ધારવાનું આવશે. લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે એટલે સૌપ્રથમ આપણે ધારીશું પહોળાઈ. ધારો કે પહોળાઈ બરાબર x મીટર છે માટે લંબાઈ કેટલી થશે? બમણી. પહોળાઈ કરતાં બમણી એટલે 2x મીટર. હવે આપણને કહેલું છે કે તેનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 800 મીટર સ્ક્વેર એટલે a બરાબર 800 એના બરાબર લંબાઈ છે 2x અને ગુણ્યા પહોળાઈ x એટલે કે 2x સ્ક્વેર બરાબર 800. Therefore x સ્ક્વેર બરાબર 800/2 એટલે કે x સ્ક્વેર બરાબર 400. હવે આપણને પૂછ્યું છે કે આ શક્ય છે, હા અથવા ના. તો સૌથી પહેલા આને વ્યાપક સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. તો x સ્ક્વેર 400 આ બાજુ છે તો આ બાજુ આવશે, અચળ પદ છે, મધ્યમ પદ છે નહીં, ax સ્ક્વેર + bx + c બરાબર 0. એમાં મધ્યમ પદ છે નહીં એટલે અહીંયા 0x લઈશું અને -400 બરાબર 0. આના ઉપરથી સૌપ્રથમ આપણે b² - 4ac એટલે કે વિવેચક શોધીશું. વિવેચક પરથી નક્કી કરીશું કે આ શક્ય છે કે નહીં. તો હવે આપણે વિવેચક શોધીએ. તો આને જ્યારે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર -400. તો આપણે વિવેચક શોધીએ એટલે b² - 4ac. તો અહીંયા b એટલે આપણો 0 છે એટલે 0 નો સ્ક્વેર એટલે 0 જ રહેશે. -4 a ની કિંમત 1 અને c ની કિંમત -400. માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે, ચોકું 16 એટલે 1600. હવે આપણે અહીંયા જોઈએ તો 1600 ની કિંમત 0 કરતાં મોટી તો છે જ, સાથે સાથે પૂર્ણ વર્ગ પણ છે. વિડિયો 5 ની અંદર મેં આના વિશેની વાત કરેલી છે કે જો b² - 4ac ની કિંમત 0 કરતાં મોટી અને પૂર્ણ વર્ગ હોય તો આપણને જે બીજ છે વાસ્તવિક અને 2 મળે છે. આ આપણે અહીંયા જોયું. તો હવે આની માટે વિચારી શકાય કે હા, આ જે બાબત છે એમાં લંબાઈ અને પહોળાઈની જે વાત કરી છે તે મુજબ અહીંયા શક્ય છે. તો અહીંયા આપણે કહીશું તો હા શક્ય છે. હવે આગળ આપણને કહ્યું છે કે જો શક્ય હોય તો એના બીજ શોધો.
એટલે કે એનો ઉકેલ મળ્યો લંબાઈ અને પહોળાઈ શોધો. તો હવે આગળ આપણે જોઈએ. હવે આપણે આનો ઉકેલ મેળવીએ. લંબચોરસ અંબાવાળી શક્ય છે? તો હા. તો હવે આપણે જોઈએ તો x બરાબર સૂત્ર છે -b પ્લસ ઓર માઇનસ રૂટ વિવેચક અપોન 2a. બીની કિંમત છે 0 પ્લસ ઓર માઇનસ રૂટ વિવેચકની કિંમત આવી આપણી પાસે 1600 ભાગ્યા 2 અને એની કિંમત 1. ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 16નું વર્ગમૂળ 4 અને અહીંયા 100 છે, 100 વડે ગુણાયેલા છે તો એનું વર્ગમૂળ 10 થશે. એટલે અહીંયા જવાબમાં 40 ભાગ્યા 2 બરાબર 20 પ્લસ આવશે અથવા x બરાબર -20. લંબાઈ કે પહોળાઈ ઋણ શક્ય નથી. એટલે આપણે જે ધારણા કરેલી છે તે મુજબ ધારણા કરેલી છે તે પહોળાઈ બરાબર x બરાબર 20 મીટર અને લંબાઈ બરાબર 2x બરાબર 40 મીટર. તો આ આપણો જવાબ છે. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. સ્વાધ્યાય 4.4 એનું ચોથું એક્ઝામ્પલ. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હા હોય તો એમની ઉંમર હાલની શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે ધારીશું હાલની ઉંમર. બે મિત્રો છે, એમાં એક મિત્ર એની ઉંમર ધારીએ, એનું નામ એ છે. તો એની ઉંમરની હાલની ઉંમર બરાબર x વર્ષ. માટે બીજા મિત્ર બી કહીએ તો બીની હાલની ઉંમર કેટલી થશે? ઉંમર બંનેની ઉંમરનો સરવાળો 20 છે એટલે 20 માંથી એની બાદ કરીએ એટલે બીની મળશે. તો 20 - x વર્ષ. હવે 4 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણાકાર, જે ઉંમરની સંખ્યા આવે એનો ગુણાકાર 48. એટલે 4 વર્ષ પહેલાં એટલે x - 4 અને આની અંદર 20 - x - 4 બરાબર 48 થશે. તો therefore x - 4 અને અહીંયા આ બંનેની બાદબાકી તો 16 - x બરાબર 48. અને therefore હવે આનું વિસ્તરણ કરીએ તો 16x આ બંનેનો ગુણાકાર, હવે આ બંનેનો ગુણાકાર -x², હવે આ બંનેનો ગુણાકાર -16 × 64 અને હવે આ બંનેનો ગુણાકાર -- પ્લસ 4x -48 બરાબર 0. હવે સજાતીય પદોની વાત કરીએ, એનો સરવાળો અથવા બાદબાકી. સૌપ્રથમ ચડતા ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવતા તો -x². હવે આ x વાળું પદ અને આ x વાળું પદ તો પ્લસ બંનેનો સરવાળો થશે 20x અને આ બંનેનો સરવાળો થશે ચિહ્ન તેનું તે એટલે બંનેનો સરવાળો થાય છે 112 બરાબર 0. Therefore હવે બધાના ચિહ્નો બદલી કાઢીશું. તો અહીંયા થશે x² -20x, અહીંયા થશે +112 અને એના બરાબર 0. હવે આ શક્ય છે કે નહીં એ માટે આપણે સૌથી પહેલાં વિવેચક શોધીશું અને વિવેચકનું સૂત્ર છે b² - 4ac. તો વિવેચક બરાબર b² - 4ac. આમાં a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત મૂકીશું. તો b ની કિંમત છે -20, -20 નો સ્ક્વેર કરીએ એટલે 400 થશે અને -4 ગુણ્યા 1 અને c ની કિંમત છે 112. આગળ જોઈએ તો અહીંયા થશે 400 માઇનસ આ બંનેનો ગુણાકાર 448. That is equal to -48. અહીંયા 448 મોટા છે એનું ચિહ્ન માઇનસ, લેસ ધેન 0 છે.
હવે લેસ દેન 0 છે એટલે એનો અર્થ એવો થાય કે આનો ઉકેલ વાસ્તવિક પ્રાપ્ત થતો નથી. એટલે આ જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં આ પોસિબિલિટી શક્ય નથી. હવે કેટલાક મુદ્દાની હું ચર્ચા આપની સાથે કરું છું, એ ખૂબ ધ્યાનમાં રાખજો. યુપીએસસી, જીપીએસસી અને કોમ્પિટિટિવ એક્ઝામમાં દ્વિઘાત સમીકરણના આ એક્ઝામ્પલ્સના અને આ મુદ્દાની ચર્ચા થતી હોય છે અને એનો ઉપયોગ પણ થતો હોય છે. તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખશો. પહેલો મુદ્દો છે કે જેના બીજ આલ્ફા અને બીટા હોય, જે આપણે એક્સ બરાબર જતા હતા તે આલ્ફા અને બીટા હોય તેવું દ્વિઘાત એક્સ ચલનું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા છે. તો આની અંદર આપણે સૌથી પહેલા લેવાનું કે x માઇનસ આલ્ફા એનું એક બીજ, એટલે x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા. આનું વિસ્તરણ કરીશું આપણે. આનું વિસ્તરણ કરીએ એટલે x² માઇનસ આલ્ફા એક્સ, આ બંનેનો ગુણાકાર લઈશું માઇનસ બીટા એક્સ અને પ્લસ આલ્ફા બીટા, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણી પાસે જે સમીકરણ મળે છે તે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા, x કોમન નીકળે છે આમાં, પ્લસ આલ્ફા બીટા બરાબર 0. તો અહીંયા આલ્ફા એટલે ધારો કે અહીંયા 2 અને 3 હોય, આલ્ફા બરાબર 2 અને બીટા બરાબર 3, તો અહીંયા 2 અને 3 મૂકી દેવાના છે અને એના કારણે આપણને એક સમીકરણ ઝડપથી મળી જાય છે. એટલે અહીંયા જવાબમાં આવશે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા, that is equal to 0. બીજો એક મુદ્દો લઈએ કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 નું એક બીજ આલ્ફા અને બીજું બીજ બીટા લઈએ તો જો આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ રૂટ b² માઇનસ 4ac અપોન 2a અને બીટા બરાબર માઇનસ બી માઇનસ રૂટ b² માઇનસ 4ac અપોન 2a લઈએ તો આપણને બીજા એક પરિણામ પ્રાપ્ત થાય છે. એક કે આલ્ફા અને બીટા બંને બીજનો સરવાળો, આ બંનેનો સરવાળો કરીએ તો શું પ્રાપ્ત થાય? તો માઇનસ બી અપોન એ. બીજું એક પરિણામ પ્રાપ્ત થાય છે આલ્ફા ઇન્ટુ બીટા. આ બંનેનો જો ગુણાકાર કરીએ તો આપણને જે પરિણામ મળે છે એ સી અપોન એ. અને ત્રીજું પરિણામ પ્રાપ્ત થાય છે બંને બીજનો તફાવત એટલે કે બાદબાકી આલ્ફા માઇનસ બીટા. આલ્ફા માઇનસ બીટા લઈએ તો આપણને રૂટ વિવેચક એટલે b² માઇનસ 4ac અપોન એ પ્રાપ્ત થાય છે. ઘણી વખત એક્ઝામ્પલ્સમાં પૂછાતું હોય છે કે એક બીજ આપેલું હોય સમીકરણ તો બીજું બીજ શોધો, તો સરળતાથી આનો ઉપયોગ કરી શકાય છે અથવા આનો ઉપયોગ કરી શકાય છે. તો આ પ્રમાણે આપણે આ બીજો મુદ્દો પણ ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે. ત્રીજો મુદ્દો લઈએ આપણે કે જેના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો શું પરિણામ આવે? તો જે દ્વિઘાત સમીકરણના બીજ ઉકેલ પરસ્પર વ્યસ્ત હોય તો જે વ્યાપક સમીકરણ છે એમાં સી બરાબર એ પ્રાપ્ત થાય. આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જ્યારે એક્ઝામ્પલની અંદર આવી વાત કરી હોય ત્યારે.
ચોથો મુદ્દો લઈએ આપણે એનો કે જે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો શું? તો જે દ્વિઘાત સમીકરણ ના બીજ સમાન હોય ત્યારે વિવેચક બરાબર 0 થાય. એટલે કે b² - 4ac બરાબર 0 થાય. તો આ પ્રમાણે પણ આપણે એનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલને શોર્ટ આઉટ કરી શકીએ છીએ, એનું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. પાંચમો મુદ્દો કે જેમ પરસ્પર વ્યસ્ત આવ્યું, જેમ પરસ્પર સમાન આવ્યું, એમ પરસ્પર વિરોધી હોય તો જે દ્વિઘાત સમીકરણ ના બીજ પરસ્પર વિરોધી હોય ત્યારે b ની કિંમત 0 મળે છે. વ્યાપક સમીકરણના b ની કિંમત 0 પ્રાપ્ત થાય. આ બધા જ મુદ્દા બરાબર ધ્યાનમાં રાખશો અને એનસીઈઆરટીના પાઠ્યપુસ્તક પ્રમાણે હવે આપણે એક આ વસ્તુના ઉકેલ શોધીએ કે જે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો એ વખતે કેની કિંમત શોધવાની છે તેનું એક્ઝામ્પલ લઈએ. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 4.4 એક્ઝામ્પલ નંબર 2 નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. એનું એક પહેલું ઉદાહરણ લઈએ આપણે. 2x² + kx + 3 = 0. હવે આમાં કેની કિંમત શોધવાની છે અને આપણને કહેલું છે કે બીજ સમાન છે. સમાન બીજ હોય ત્યારે આગળ મેં કહ્યું તમને કે વિવેચકનું મૂલ્ય 0 થાય. એટલે વિવેચકનું મૂલ્ય 0 થાય એટલે આપણે અહીંયા લઈશું કે આપેલ સમીકરણના બીજ સમાન છે. Therefore, વિવેચક બરાબર 0. વિવેચક એટલે b² - 4ac બરાબર 0. હવે વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ એટલે b એટલે કિંમત કઈ આવશે? k. તો અહીંયા આવશે k² - 4. a ની કિંમત 2 અને c ની કિંમત 3 = 0. Therefore, k² અહીંયા જોઈએ ચિહ્ન માઇનસ 4 દુ 8 અને 8 તરી 24 બરાબર 0 અને therefore k² બરાબર 24. હવે k નું વર્ગમૂળ કરવું પડશે. k² ને દૂર કરવા k ને સૂત્રનો કરતા બનાવવા તો અહીંયા પણ વર્ગમૂળ લેવું પડશે. તો અહીંયા પણ આપણે વર્ગમૂળ લઈએ તો therefore k અહીંયા વર્ગમૂળ લીધું તો અહીંયા પણ વર્ગમૂળ લેવું પડશે. તો અહીંયા આપણે વર્ગમૂળમાં 24 પ્લસ ઓર માઇનસ થશે. અહીંયા સોરી ધ્યાનમાં રાખીશું પ્લસ ઓર માઇનસ. તો પ્લસ ઓર માઇનસ રૂટ. હવે 24 ના ભાગ પાડીએ 6 ચોક 24 કારણ કે અહીંયા વર્ગમૂળ કાઢવું છે માટે 4 નું વર્ગમૂળ 2 થશે એટલે પ્લસ ઓર માઇનસ 2√6 એટલે k ની કિંમત 2 પ્રાપ્ત થઈ +2√6 અને -2√6. તો આપણે અહીંયા વેલ્યુ મળી ગઈ k ની. ધીસ ઇઝ અવર આન્સર. એમાં જ વધુ એક ઉદાહરણ જોઈએ કે જેના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. એનું બીજું એક્ઝામ્પલ kx x - 2 + 6 = 0. Therefore, સૌથી પહેલા આને આપણે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લઈ જઈશું. તો અહીંયા બંનેનું વિસ્તરણ કરીશું.
તો kx સ્ક્વેર, અહીંયા થશે માઇનસ 2kx પ્લસ 6 દેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો therefore અહીંયા શું મળશે? a બરાબર k, b બરાબર માઇનસ 2k, x ચલ છે એટલે આપણે x ને નહીં લઈએ, ધ્યાનમાં રાખીશું, અને c બરાબર પ્લસ 6. હવે જે બીજ સમાન છે તો આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે. therefore વિવેચક 0 થશે એટલે કે b² - 4ac બરાબર 0. કિંમત મૂકીએ આપણે તો અહીંયા મૂકીએ તો આનો સ્ક્વેર પ્લસ થઈ જશે એટલે 4kx k² માઇનસ 4 a ની કિંમત k અને c ની કિંમત 6 that is equal to 0. therefore 4k² માઇનસ 6 ચોક 24 k બરાબર 0. અહીંયા આપણે 4k કોમન નીકળે છે તો 4k ને કોમન નીકળીએ. બે રીતે ગણી શકાય, અવયવની રીતે અને આ રીતે પણ ગણી શકાશે. તો અહીંયા 4k કોમન નીકળે છે તો અંદર રહેશે k માઇનસ 6 દેટ ઇઝ ઇક્વલ ટુ 0. આ બંને વચ્ચે ગુણાકાર છે એટલે 4k ની કિંમત 0 થશે દેટ ઇઝ ઇક્વલ ટુ k બરાબર 0. આ બાજુ બીજી વાર તો k માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. therefore k બરાબર 6. આમ k ની બે કિંમત પ્રાપ્ત થઈ, k બરાબર 0 અથવા k બરાબર 6. તો આ બંને આપણા આન્સર છે. અહીંયા આપણા પ્રકરણ 4 પૂર્ણ થાય છે. અને મિત્રો સ્વાધ્યાય હોમવર્કમાં આજે જે વિડીયોઝ જોયા તે બરાબર ધ્યાનપૂર્વક સમજવાના, સમજી અને પછી ગણવાના રહેશે. અને ત્યારબાદ સ્વાધ્યાય 4.4 ગણવાનું રહેશે. રિવિઝન રૂપે સ્વાધ્યાય 4.2 અને 4.3 એક વખત ગણવાના રહેશે. નમસ્તે.